નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સેક્શન એમાં 24 માર્ક્સના પૂછાય છે એના સોલ્વ કરવાના છે. અને આ પ્રશ્ન બેંક ગુજરાત બોર્ડ તરફથી આવેલું છે, તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો એમાં અત્યારે આપણે વિભાગ 1થી શરૂ કરીશું. એની અંદર આપણે જોડકા, વિકલ્પ, ખરા ખોટા ને એક વાક્યના પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન બેંક 2025 ગુજરાત બોર્ડ દ્વારા રજૂ કરેલી છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ એ, અને એમાં ખાસ કરીને આપણે 1 થી 4 પ્રશ્નો લીધેલા છે. 1 થી 4 પ્રશ્નો એટલે કે આપણું રસાયણ વિજ્ઞાન સંપૂર્ણ આવી જાય. રસાયણ વિજ્ઞાન સંપૂર્ણ આવી જાય, બરાબર છે. રસાયણ વિજ્ઞાનના આપણે 4 ચેપ્ટર રાખેલા છે, અને આ 4 ચેપ્ટર છે એમાં આપણે આમાં આવતા MCQને તો સોલ્વ કરીશું જ તે, પણ એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે એ પણ આપણે જોઈશું. તો નેક્સ્ટ આગળ વધીએ છીએ. તો આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરી દઈએ, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર. ચાલો, તો પહેલો જ ક્વેશ્ચન આપણને આપેલો છે, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? તો કોલસો એટલે કાર્બન કમ્પાઉન્ડ કહી શકાય, એટલે કાર્બનની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા, સળગવું ગમે ત્યારે કોઈ પણ વસ્તુ સળગે. દહન એટલે ઓક્સિજનની હાજરીમાં જ દહન થાય. તો આ કોલસો અને એનું સળગવું એટલે એનું દહન કરવું, એટલે કઈ પ્રક્રિયા ગણાય? તમે હમણાં કોમેન્ટમાં જણાવશો વિદ્યાર્થી મિત્રો. આ એનું આપણે શું કર્યું? કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું, સળગાવ્યું, એટલે આપણને મળ્યું કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા, તમને એક પ્રક્રિયાની વ્યાખ્યા જો આવડતી હોય ને તો તમને આરામથી આવડે. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બનાવે, આવી રાસાયણિક પ્રક્રિયાઓને કઈ પ્રક્રિયા કહેવાય? એક જ નિપજ બનતી હોય, જેમાં ભેગું થતું હોય, લગ્ન થતા હોય, જોડાતા હોય, બરાબર. તો એને આપણે કહી શકીએ સંયોગીકરણની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ સંયોગીકરણની પ્રક્રિયા છે. આપણે આગળનો સવાલ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? જો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે, સૌથી પહેલાં આપણે મેગ્નેશિયમની એક પટ્ટી લેતા હતા. ચેપ્ટર નંબર 1માં રિએક્શન આપણે જોયા હતા. મેગ્નેશિયમની પટ્ટી લેવાની, એનું આપણે દહન કરવાનું ઓક્સિજનની હાજરીમાં. તો આપણે જોઈ ન શકીએ ને એવી સફેદ જગારા મારતી જ્યોત મળતી હતી, અને બનતું હતું હું મેગ્નેશિયમ ઓક્સાઇડ. આવી એક સેમ પ્રક્રિયા, સફેદ જગાર મારતી જ્યોત એક બીજો પણ તત્વ આપે, એનું નામ છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમને આપણે જ્યારે દહન કરીએ ને તો એ પણ આપણને જગારા મારતી જ્યોત જ આપે છે, અને શું બનાવે છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે આપણો આમાં ક્વેશ્ચનનો આન્સર શું આવી જશે? સફેદ જગારા મારતી જ્યોત, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો, જોતાબાના ભૂકાને ચાલો ટાઈપમાં થોડીક મિસ્ટેક થઈ છે. ભૂકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનું પડ બનાવે છે, કારણે જામી જાય. ઓકે ભાઈ, આપણે કાળા રંગનું પણ, જો કોપર હોય ને, કોપર, આ સવાલમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, પણ હું તમને કહી દઉં છું સવાલ શું છે. આપણે કોપર હોય, કોપર ધાતુ, એનો ભૂકો જો ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ, એને સળગાવીએ, તો શું બનશે? કોપર 2 ઓક્સાઇડ. સર 2 ઓક્સાઇડ શું છે? આ 2 ઓક્સાઇડ શું છે? જો આ એની સંયોજકતા લખેલી છે. કોપર છે ને 2 સંયોજકતા ધરાવે છે, એક +2 વાળી સંયોજકતા ધરાવે છે અને બીજી +3 વાળી પણ સંયોજકતા ધરાવે છે. તો આમાં જે કોપર ઓક્સિજન સાથે જોડાય છે ને એ +2 વાળી સંયોજકતા ધરાવે છે, માટે આપણે અહીંયા શું કહીશું? કોપર 2 ઓક્સાઇડ. અને આ છે ને કાળા રંગનું હોય. કેવા રંગનું હોય? કાળા રંગનું હોય. અને આ પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર દહનના 3 સવાલ છે આમ ગણો તો. આ કોલસાનું સળગવું એ પણ આપણે જોયું એમ CO2 બનવું, બરાબર. તો આ પણ દહન કર્યું, અહીંયા પણ દહન થયું, અને અહીંયા પણ દહનની પ્રક્રિયા જ કહી શકાય છે. તો
તો એ બધામાં ઓક્સાઇડ બને. ધાતુ છે ને, ધાતુ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને એટલે ધાતુનો ઓક્સાઇડ બનાવે, જે આપણે જોયું. અને એના અલગ અલગ રંગ હોય. એમાં આપણે જો કોપર ઓક્સાઇડ છે ને કાળા રંગનો બને, તો આ સવાલ હતો એમાં આપણે કોપર ઓક્સાઇડ કાળા રંગનો બને છે, એ જોઈ લઈશું. આગળની પ્રક્રિયા તરફ વધીએ છીએ, આગળના સવાલો તરફ વધીએ છીએ. ઓકે, હવે લેડ સલ્ફેટનું સૂત્ર કયું છે? તો પહેલાં તમને લેડની સંયોજકતા ખબર પડવી જોઈએ. લેડ છે ને, લેડ એ +2 સંયોજકતા ધરાવે. કેટલી સંયોજકતા ધરાવે છે? લેડ. તમને આયન્સ મોઢે હોય ને તો આરામથી આ બધા પ્રશ્નોનો જવાબ આવડે. લેડ છે +2 ધરાવે અને સલ્ફેટ છે એ -2 ધરાવે. તો આપણે આ થોડી વાર અહીંયા મૂકીએ +2, અહીંયા મૂકીએ -2. તો આપણે લખવાના લેડ કેટલી વાર લખાય? 2 વાર. અને આ પણ કેટલી વાર લખાય? 2 વાર. તો જે સમાન હોય તો એમાં આપણે એવું કાંઈ લખવાનું આવતું નથી 2 2. એટલે શું લખાશે? લેડ સલ્ફેટ. ક્યાં ઓપ્શન દેખાય છે લેડ સલ્ફેટ વાળો? PbSO4. તો PbSO4 આપણો C થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે આગળ વધીએ છીએ આગળના પ્રશ્નો તરફ. તો આવું તમને કોઈ પણ પૂછાય કે તમને પૂછાય કોપર સલ્ફેટનું અણુસૂત્ર જણાવો, તો સેમ CuSO4. બરાબર. તમને પૂછાય સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર જણાવો, તો પાછું NaSO4 ના આવે. તો એમાં શું આવે? એમાં NaSO4 નહીં આવે વિદ્યાર્થી મિત્રો. એક મિનિટ. ઓકે, એમાં વિદ્યાર્થી મિત્રો NaSO4 નહીં આવે. કેમ? જોઈએ. આ થઈ ગયું Na અને આ થઈ ગયું SO4 એટલે સલ્ફેટ. તો આનું આવે +1 અને આનું આવે -2. તો આપણે 9મા ધોરણનો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો આ. તો રાસાયણિક સૂત્રો કેમ લખવાની કોન્સેપ્ટ છે. તો શું આવશે? Na2SO4. તો પાછું બધામાં NaSO4 ઓલામાં આવતું આગળ જોયું એમાં કે PbSO4. તો આમાં NaSO4 નહીં આવી જાય, Na2SO4 આવશે. અને જો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ખાલી આમાં જે ભૂલ કરતા હોય છે, આ NaSO4 જો તમે ભૂલમાં લખ્યું હોય ને તો આ પરીક્ષામાં ખોટું પાડે એક્ઝામિનર. એટલે આપણે આયન્સ પહેલાં મોઢે કરવાના. આયન્સ કરશું ને તો તમને રાસાયણિક પ્રક્રિયા સમજવી, લખવી અને એનામાંથી કઈ કઈ પ્રક્રિયામાંથી કઈ કઈ વસ્તુ બને છે એ તમને સરળતાથી સમજાશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, બધી આ ચેપ્ટરમાં છે ને આપણે 4 પ્રકારની મેઇન રિએક્શનો હતી. કઈ કઈ? તો એકવાર કહું છું. સંયોગીકરણની પ્રક્રિયા, બીજી હતી વિઘટનની પ્રક્રિયા, ત્રીજી હતી વિસ્થાપનની પ્રક્રિયા અને ચોથી હતી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો એમાં જે આપણે સંયોગીકરણ એટલે હું 2 પ્રક્રિયા ભેગા થઈ એક જ નિપજ મળે. હું તમને શોર્ટમાં અહીંયા પ્રક્રિયાઓ કહી દઉં છું બધી. થોડુંક સ્પીડમાં જશે વિદ્યાર્થી મિત્રો, રિવિઝન માટે કહું છું એટલા માટે. સંયોગીકરણ કોને કહેવાય? જ્યારે જે ડાબી બાજુએ પ્રક્રિયકો કહેવાય, તો તમને ખ્યાલ હશે એવી આશા રાખું છું. તો જ્યારે 2 કે તેથી વધુ પ્રક્રિયકો, આ 2 કે તેથી વધુ પ્રક્રિયકો છે, 3 પ્રક્રિયકો છે, ભેગા થઈ એક જ નિપજ બનાવે. આ કેટલી નિપજ બની? એક જ નિપજ બની. તો આ છે સંયોગીકરણની પ્રક્રિયા. કરણની પ્રક્રિયા છે. બરાબર છે? ઓકે. જ્યારે એક જ પ્રક્રિયક માંથી 2 કે તેથી વધુ નિપજ મળતી હોય, એવું ખાસ નહીં કે 2 કે તેથી વધુ મળવી જ જોઈએ, કાં તો 2 મળે, AB + C આવી રીતે પણ મળી શકે. ટૂંકમાં જેમાં એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજ મળતી હોય આવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયકમાંથી નિપજ કેટલી મળે છે? 2 કે તેથી વધુ, માટે આ છે વિઘટનની પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયક ભેગા થઈ એક જ નિપજ બનાવે છે, માટે આ થઈ ગઈ સંયોગીકરણની પ્રક્રિયા. આપણે વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. તો વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. ચાલો, આ છે A + B. ચાલો, કોને કહેવાય એની વ્યાખ્યા આપણે મોઢે કરશું ને પછી લખશું. જો સાંભળજો. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એટલે વધુ ક્રિયાશીલ તત્વ તેનાથી ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે અને પોતે ત્યાં જોડાય, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ન સમજાણું? ક્લિયર કરીએ. ચાલો જોઈએ ધ્યાન. હું એમ કહું છું કે આ A પણ એક તત્વ છે, C પણ એક ધાતુ છે અને C પણ એક ધાતુ છે. હવે હું એમ કહું છું કે આ A અને C માં આ જે C ધાતુ છે ને તાકાતવર છે, મતલબ કે સારી એવી
ક્ષમતા ધરાવતી ધાતુ છે, મતલબ કે આની કરતાં તે સક્રિય ધાતુ છે ટૂંકમાં. કોના કરતાં? એ કરતાં સી વધુ સક્રિય ધાતુ છે. તો થશે શું? જો એક એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ. આ અય્યર એન્ડ બબીતા આવ્યું એક્ઝામ્પલ સમજવા માટે. અય્યર એન્ડ બબીતા, તો માન લો કે અય્યરભાઈ ઢીલા પીડા હોય, તો આ જે છે આપણે ચંપક ચાચર ન લઈ શકીએ, પણ કોઈ આ સી છે, કોઈ કેરેક્ટર છે સી, એ શું કરે? આને એના સંયોજનમાંથી દૂર કરે. એટલે કે આ ભાઈ થોડોક ઢીલો પડે છે, આ ભાઈ મજબૂત છે, સક્રિય છે, તો શું કરશે? આ જેવો ઢીલો પડે આની યાર જેવા બે ભેગા કરશો એટલે એને દૂર કરી દેશે, એને છૂટો કરી દેશે. કોણ? આ મેડમ. અને એની સાથે કોણ જોડાઈ જશે? તો કે એની સાથે જોડાઈ જશે સી, મતલબ કે આ નવું સંયોજન બનશે. કેમ? કેમ કે આ વધુ સક્રિય હતું અને આ કેવું સક્રિય હતું? ઓછું સક્રિય. કોણ? એ ધાતુ. તો થયું શું? આમાં થયું શું કે વધુ ક્રિયાશીલ તત્વ તેનાથી ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે અને પોતે ત્યાં જ ગોઠવાય. તો આવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આનું વિસ્થાપન થઈ ગયું ટૂંકમાં. એનું શું થઈ ગયું? વિસ્થાપન. એ દૂર થઈ ગયો અને સી છે એ બી સાથે જોડાઈ ગયો. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું સમજાણું હશે. આગળ આપણે જોઈએ છીએ ત્રીજી રિએક્શન. ત્રીજી રિએક્શન ચોથી, સોરી, આ એક થઈ ગઈ સંયોગીકરણની પહેલી, આ બીજી, આ વિસ્થાપનની પ્રક્રિયા થઈ ગઈ ત્રીજી, અને એક ચોથી રિએક્શન ભણીએ છીએ. એટલામાં નહીં સમય, થોડુંક આપણે સાઈડમાં લખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથી રિએક્શન એનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો એમાં શું થાય ખબર? અહીંયા ધ્યાન આપજો. એ બી, આ બે પ્રક્રિયકો છે, બરાબર? આ એક પ્રક્રિયક, આ બીજો પ્રક્રિયક. આમાં શું થશે કે આ બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થશે. મતલબ કે આ સી ડી છે, આ બી ડી સાથે જોડાઈ જાય અને એ સી સાથે જોડાઈ જાય. એટલે બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થઈ? આપ-લે થઈ. તો શું મળ્યું તમને? એડી. એડી લઈ શકો. ચાલો આમાં મેં એડી લખી નાખ્યું છે, તો એડી લઈ લઈએ. એડી અને પ્લસ શું મળશે? બી સી. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થતી હોય? આપ-લે થતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, ચારેય પ્રક્રિયાઓ ફરી એકવાર સમરી કરાવું છું, ધ્યાનથી સમજજો. ચાલો જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવે, સંયોગીકરણ કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક વિઘટન પામી બે કે તેથી વધુ નિપજ આપે, આ નિપજ કહેવાય જમણી બાજુ, તો આને વિઘટન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો તેનાથી ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરે અને પોતે ત્યાં ગોઠવાય, આવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો હું તમને આ ચારેય પ્રક્રિયાની માહિતી આપી છે એટલે તમને બીજા બધા સવાલો સમજવામાં થોડીક આસાની રહે. ચાલો આગળ વધીએ છીએ. આપણને એક સવાલ આપેલો છે, કયો? તો જોઈએ શું છે સવાલ. ધાતુની સપાટી પર એસિડ, ભેજ કે પછી હુમલો કરે, એસિડ, ભેજ કે ઓક્સિજન કે બધા તત્વો કે કોઈ વાયુઓ હુમલો કરે, સક્રિય વાયુઓ, તો એ ઝાંખી પડે. આ ઘટનાને શું કહેવાય? ક્ષારણ થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ ઘટનાને શું થયું કહેવાય? ક્ષારણ થયું કહેવાય. આગળ વધીએ છીએ. બટાકાની ચિપ્સમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખાલી જગ્યા વાયુની હાજરીમાં પેકિંગ કરવામાં આવે છે. તો આ સવાલના જવાબ માટે આપણે ખોરાપણું યાદ કરવાનું રહેશે. ખોરાપણું એટલે તો કે એ હમણાં નેક્સ્ટ આગળ સવાલ કદાચ આવે છે તો એમાં જોઈશું આપણે ખોરાપણું એટલે શું. તો ખોરાપણું અટકાવવું હોય ને તો તમારે ઓક્સિજનને છે ને, ઓક્સિજનને એ કોઈ ધાતુ કે ખોરાક ઉપર આવવા નહીં દેવાનું. આપણે ખોરાક ઉપર ઓક્સિજનને આવવા નહીં દેવાનું, તો ખોરાપણું થશે નહીં. તો ઓક્સિજન મળવા નહીં દેવાનું. ઓક્સિજન ન મળવા દેવો હોય તો સર આ જે બટેટાની ચિપ્સની પેકેટ આવતું હોય, ચિપ્સનું આ સ્પેલિંગ થોડુંક જોઈ લેજો. ચિપ્સનું જે પેકેટ આવતું હોય એમાં કયો વાયુ સર ભરવામાં આવતો હશે?
ઓક્સિજન તો ભરાય નહીં, ઓક્સિજન ભરે તો એ પોતે રિએક્શન કરી નાખે, કેમ કે આ ભાઈ કેવા છે, સક્રિય છે. ઓક્સિજન સક્રિય વાયુ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ નાઇટ્રોજન છે ને બિચારો ટાઢો છે અને નિષ્ક્રિય છે, એ કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી, નિષ્ક્રિય છે, ઠંડો છે. ઠંડો એટલે નિષ્ક્રિય ટર્મમાં તમને કહેવા માગું છું. ઓકે, તો એ આની અંદર રહેલી ચિપ્સ સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં, એટલે નાઇટ્રોજન ભરી દેશું એટલે આપણું જે વેફરનું પેકેટ છે ને સેફ રહેશે, એને કાંઈ વાંધો આવશે નહીં લોંગ ટાઈમ સુધી. સમજાય છે? એટલા માટે ખોરાપણો અટકાવવા માટે આપણે શું ભરીએ છીએ? નાઇટ્રોજન વાયુ ભરીએ છીએ. આગળ વધીએ છીએ. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે? આરસ પહાણ એટલે ચૂનાનો પથ્થર. તો ચૂનાના પથ્થરનું રાસાયણિક સૂત્ર છે, ચૂનાનો પથ્થર એટલે તમને અંદાજ આવી જ ગયો હશે, કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે? કેલ્શિયમ કાર્બોનેટ એટલે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર, એને ચૂનાનો પથ્થર પણ આપણે કહીએ છીએ. ઇંગ્લિશમાં લાઇમસ્ટોન કહેવાય છે. તમને આવો સવાલ પણ પૂછી શકે, લાઇમસ્ટોન સમજાવો, તો એ શું થઈ ગયો આપણો? CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. આગળ વધીએ છીએ. એક મિનિટ, આ થોડુંક કાઢી નાખું છું. અને બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે આ આઈએમપી સેશનની જે સિરીઝ ચાલુ કરેલી છે એની અંદર આ તો અત્યારે તમને સેમ્પલ માટે 1 માર્ક્સના પ્રશ્નોના ઉત્તરો જ આપવામાં આવે છે. વિભાગ બી પણ આપણે ભણાવીશું આઈએમપી ક્વેશ્ચનો, તો જોડાયેલા રહેજો અમારી ચેનલ ઓશન કોચિંગ સાથે. પછી વિભાગ સીના આઈએમપી પ્રશ્નો પણ આપણે સોલ્વ કરાવવાના છે, અને વિભાગ ડીના આઈએમપી પ્રશ્નો પણ તમને સોલ્વ કરાવવાના છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો ગેરંટી છે, થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપશો, પેજ અને પેન લઈને બેસશો એટલે 90% મારા એવા ચાન્સ છે કે તમને પરિપૂર્ણ રીતે આ બધા સવાલોનું સોલ્યુશન કરાવવું. ઓકે, ચાલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો તમને યાદ જ હોવું જોઈએ, શ્વસનમાં આપણને ઉર્જા મળે. શ્વસન થાય ને એટલે શું મળે? ગુજરાતી થોડુંક વીક છે મારું, ઉર્જા થઈ ગયું. બરાબર, ગુજરાતી મારું થોડુંક વીક છે. બરાબર, તો શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો એમાં જો આપણને ઉર્જા મળે. શું મળે? ઉર્જા. તો ઉર્જા મળે, ઉર્જા જેમાં મળતી હોય, જેમાં શક્તિ મળતી હોય, આ બધી પ્રક્રિયાને ઉષ્મા મળતી હોય, આ બધી પ્રક્રિયાને છે ને ઉષ્મા શેપક કહેવાય. કેવી કહેવાય? શેપક. આની તમને ટૂંકમાં વ્યાખ્યા કહું તો એવું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં, ચાલો હું તમને ઓલા એબીસીથી સમજાવું. હમણાં તમને 4 રિએક્શન સમજાવીને જે રીતે, એ રીતે સમજાવવાની કોશિશ કરું છું. ચાલો જો, ઉષ્મા શેપક કોને કહેવાય? અને ઇંગ્લિશમાં કહેવાય હેક્ઝોથર્મિક રિએક્શન, ઉષ્મા બહાર કાઢતી પ્રક્રિયા. ચાલો જોઈએ. જો આ આપણે બે જ પ્રક્રિયક રાખીએ, ચાલો ને 2 પ્રક્રિયક ભેગા કર્યા. બરાબર, મેં અહીંયા 2 પ્રક્રિયકો ભેગા કર્યા છે. સમજાય છે? ચાલો, તો આ 2 પ્રક્રિયકો ભેગા થયા ને, તો મેં અહીંયા કંઈ ઉષ્મા આપી નથી, મેં તો ખાલી આ 2 વસ્તુ ભેગી કરી છે. બરાબર, તો અહીંયા મને એની સાથે આ પ્રક્રિયા થઈને જેવા ભેગા કર્યા એટલે ઓટોમેટિક મને ઉષ્મા મળવા માંડી. મેં કોઈ પાત્રમાં એ લીધું, મેં કોઈ પાત્રમાં એ ભરી દીધું. બરાબર, એની અંદર મેં બીને ભરી દીધું, 2 મિક્સ કરી દીધા. તો મેં કંઈથી ઉષ્મા આપી નથી. મેં એવું કીધું કે મેં આમાં ઉષ્મા આપી નથી, કીધું ને, એટલે મેં ઉષ્મા આપેલી જ નથી. છતાં પણ શું થયું? આ મેં કસનળી એડીને તો મને ગરમ લાગી, એનો મતલબ કે આમાં ઉષ્મા પેદા થઈ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના, આ બધી નિપજ કહેવાય, નિપજના ઉત્પાદનની સાથે ઉષ્મા મળતી હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે. તો આમાં આપણને ઉર્જા મળે છે ને, માટે આ આપણી ઉષ્મા શેપક પ્રક્રિયા થઈ જશે. સમજાય છે? અને આપણે, મેં તમને કીધું અગાઉ એમ, આપણે ખાલી આ પ્રશ્નો નથી જોવાના, એના રિલેટેડ બોર્ડમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની પણ આપણે સોલ્યુશન સાથે સાથે કરતા જઈએ છીએ. બરાબર છે? અને આ બધું જો 2, 3 અને 4 માર્ક્સમાં આગળ આવશે તો એ વિગતવાર આપણે જોવાના જ છીએ. પણ અત્યારે તમને થોડું લાઇટ કહેતો જાઉં છું. અને આ થોડુંક સ્પીડમાં વિદ્યાર્થી મિત્રો ચાલશે. કેમ? કારણ કે મારે તમને આ સવાલો પણ રસાયણ વિજ્ઞાનના આજે કમ્પ્લીટ કરાવવા છે. માટે આગળ વધીએ છીએ. ઉષ્મા શેપક પ્રક્રિયા છે. ઓકે, હવે થોડોક વિદ્યાર્થી મિત્રો ટાઈમ અહીંયા આપજો, ધ્યાન આપજો. ટાઈમ તો આપો છો તમે, ધ્યાન આપજો. તમને એક ઓક્સિડેશન રિડક્શન વિશેની જેટલી પણ
સમજ આવતી હશે ને બધી સમજ હું તમને સોલ્વ કરાવવા માગું છું આ સવાલ ઉપરથી. તો તમારું કોન્સન્ટ્રેશન સરખું રાખજો, તો હું એવી આશા રાખું છું કે તમને આના બધા પ્રશ્નો આવડી જાય. ઓકે, આપણે ભણીએ છીએ 4 વસ્તુ શીખવાની છે. જો ઓક્સિડેશન, ઓક્સિડેશન, રિડક્શન, બરાબર. પછી આપણે ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન એજન્ટ કહેવાય, અને રિડક્શન કરતા એટલે કે રિડ્યુસિંગ એજન્ટ કહેવાય. આપણે 4 વસ્તુ ક્લિયર કરવાની છે. તો આ સવાલ આના રિલેટેડ ગમે સવાલ પૂછે ને, અને એક બીજું કહી દઉં તમને વિદ્યાર્થી મિત્રો, આવા સવાલ બોર્ડમાં પૂછાય જ છે. કોણ ઓક્સિડેશન કરતા છે, કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, બરાબર. પછી કોણ રિડક્શન કરતા છે. તો એવા કોઈ પણ સવાલ પૂછાય, 4 તમે વસ્તુ ક્લિયર કરી નાખશો તો હું એવી આશા રાખું છું ગમે તે પ્રશ્ન પછી પૂછાય તમને આવડે જ, બરાબર. તો એના માટે મારે થોડી સ્પેસ જોઈએ છે, તો હું સ્પેસનું એડજસ્ટ કરું છું. કંઈક આગળના સવાલથી કરશું આપણે એડજસ્ટ. ચાલો, આ થોડુંક બ્લેન્ક પેજ દેખાય છે, તો આમાં તમને એ પ્રશ્નોનો તમને જે 4 વસ્તુ કીધી ને એનું સોલ્યુશન કહું છું. ચાલો, પહેલી રિએક્શન મેં કીધી છે ઓક્સિડેશન રિએક્શન. કઈ રિએક્શન કીધી છે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન રિએક્શન. કોને કહેવાય? તો ધ્યાન આપજો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય, આના માટે એ બી નહીં હાલે, કેમ કે આમાં ઓક્સિજનને આપણે બતાવવો પડશે. ધ્યાનથી સમજીએ. જો એક સર્વસામાન્ય એક્ઝામ્પલથી સમજીએ. સર્વસામાન્ય એક્ઝામ્પલ. ચાલો, એનું નામ છે કાર્બન અને અહીંયા ઓક્સિજન. ચાલો, તો શું થયું? અહીંયા આ બેને ભેગા કરીશું એટલે શું બનશે? આપણને કાર્બન ડાયોક્સાઇડ. શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન પાસે અહીંયા ઓક્સિજન હતો નહીં ને? અહીંયા આવી ગયો કે નહીં? આવી ગયો ને? તો આનું શું થયું કહેવાય ખબર વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન. ઓક્સિજન એડ થવો, ઓક્સિજન એડિશન, ઓક્સિડેશન. ઓક્સિજન એડ થયો, ઓક્સિડેશન. સમજી છે? સમજાય છે? ઓકે, ચાલો. તો આને ઓક્સિડેશન કહેવાય, બરાબર છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય, એડ થતો હોય, અને હાઇડ્રોજન દૂર થતો હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે આપણે આ લીધું છે, ચાલો આપણે લઈએ છીએ કોઈ એક તત્વ. દાખલા તરીકે એક બીજી રિએક્શન લઉં છું, અહીંયા આગળ આપેલી હતી એ રિએક્શન. જો આ છે ઝિંક ઓક્સાઇડ, અને એની પ્રક્રિયા હું કરું છું કાર્બન સાથે. કોની સાથે કરું છું? કાર્બન સાથે. તો જોજો ધ્યાનથી શું બને છે. ઝિંક છૂટું પડે છે અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોયું હોય તો મેં અગાઉ કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય, આ કાર્બન પાસે ઓક્સિજન ન હતો પણ નિપજમાં આવી ગયો, તો એની અંદર ઓક્સિજન એડ થયો, મતલબ ઓક્સિડેશન થયું. કોનું? તો કે કાર્બનનું. શેમાં થયું? કાર્બન ડાયોક્સાઇડમાં થયું. ઓકે, અહીંયા પણ કાર્બન પાસે ઓક્સિજન છે નહીં, તો નિપજમાં આવી ગયો. હા, તો ઓક્સિજન એડ થયો કાર્બનમાં, તો એનું ઓક્સિડેશન થયું. શું થયું? ઓક્સિડેશન થયું. કોનું? કાર્બન. બરાબર. હાલો, હવે જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? થોડુંક રાઇટિંગ જોઈ લેજો. રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? જેમાં ઓક્સિજન દૂર થતો હોય અને હાઇડ્રોજન ઉમેરાતો હોય. ઓક્સિજન દૂર થાય તો રિડક્શન કહેવાય. ચાલો જોઈએ. અહીંયા ઝિંક ઓક્સાઇડ પાસે ઓક્સિજન છે તો કે હા દેખાય છે. જો છે, અને ક્લિયર ના દેખાતું તો ક્લિયર લખું, કેમ કે મારું રાઇટિંગ થોડુંક હેવી છે. ચાલો, હવે ક્લિયર દેખાતું હશે. એક મિનિટ હજી. હા, દેખાય છે. તો અહીંયા ઝિંક પાસે ઓક્સિજન છે, બરાબર, પરંતુ નિપજના અંતે થોડાક આગળ વધી ગયા, પરંતુ નિપજ બની ત્યારે ઓક્સિજન નીકળી ગયો. તો ઓક્સિજન દૂર થવો શું કહેવાય? રિડક્શન. તો આનું શું થયું? રિડક્શન. કોનું? ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થયું. વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ કન્ફ્યુઝિંગ હોય છે છોકરાઓ. તમને એવો સવાલ પૂછાયેલો હોય બોર્ડમાં કે આમાંથી કોનું રિડક્શન થયું, તો અમુક વિદ્યાર્થી ઝિંક લખીને આવે છે, પણ એ ખોટું પડે.
રિડક્શન કોનું થયું છે? ઝિંક ઓક્સાઇડનું. શેમાં થયું છે? ઝિંકમાં થયું છે. આ યાદ રાખવાનું છે. અને એક મેં લખ્યું નથી પણ એમ તમને આમ કહી દઉં, આને આમ જે રાસાયણિક પ્રક્રિયામાં બંને થતું હોય ને, ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થતું હોય ને, આવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. સમજાય છે? ઓકે, તો આગળ એક્ઝામ્પલ આવતા જશે એમ તમને હું સોલ્વ કરાવતો જઈશ. ચાલો આગળ જોઈએ. આપણે આગળ ઓક્સિડેશન કરતાની વાત કરતો હતો અને રિડક્શન કરતાની વાત કરતો હતો. હા, અહીંયા ધ્યાન. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવાય? તો જો જેનું પોતાનું જે થતું હોય ને એની વિરુદ્ધ કરે, કંઈ સમજાણું નહીં, ક્લિયર કરું. આનું ઓક્સિડેશન થાય છે ને એટલે રિડક્શન કરતા, આનું રિડક્શન થાય છે ને એટલે ઓક્સિડેશન કરતા. એટલે વ્યાખ્યા આવી બોલી શકાય, ઓક્સિડેશન કરતાની જે પ્રક્રિયકનું પોતાનું રિડક્શન થતું હોય પરંતુ બીજાનું ઓક્સિડેશન કરાવતો હોય, તો આ આપણો શું થઈ ગયો ખબર? ઓક્સિડેશન એજન્ટ, એટલે ઓક્સિડેશન કરતા. ક્લિયર કહું છું, ફરી એકવાર બોલું છું. જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું પોતાનું આનું શું થાય છે? રિડક્શન. પણ આનું શું કરાવે છે? ઓક્સિડેશન. આ કરાવે છે. આનું ઓક્સિડેશન થયું કાર્બનનું, કાર્બન મોનોક્સાઇડમાં, પણ કોણે કરાવ્યું? આણે કરાવ્યું. આણે એટલે ઝિંક ઓક્સાઇડે. તો આ શું થઈ ગયો આપણો? ઓક્સિડેશન કરતા. ઊંધું કરી નાખો. જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય પરંતુ એ બીજાનું રિડક્શન કરાવતો હોય તો એને રિડ્યુસિંગ એજન્ટ કહેવાય. તો આ થઈ ગયો આપણો રિડક્શન કરતા અને આ થઈ ગયો ઓક્સિડેશન કરતા. હું તમને એકાદી પ્રક્રિયા બીજી આપીશ, એમાં તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે આમાં ઓક્સિડેશન કરતા કોણ છે, રિડક્શન કરતા કોણ છે, કોનું ઓક્સિડેશન થયું છે, કોનું રિડક્શન થયું છે. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આગળ હતા પાછળ એને જોઈ લઈએ. તો આ 4 પ્રશ્નોના તમને જવાબ મળી ગયા હશે. બરાબર છે? ચાલો, તો ઝિંક ઓક્સાઇડમાં આ રિએક્શનમાં કોનું રિડક્શન થાય છે? તો તમને હમણાં જ જણાવ્યું છે કે ઝિંકનું નથી યાદ રાખવાનું. અહીંયા આગળ વધી ગયા. ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. બરાબર. કોલસો બનવું, કોલસાનું નિર્માણ થવું, કોલસો અને દહન, કોલસાનું દહન એટલે પહેલી જ પ્રક્રિયા જોઈ, કાર્બન ડાયોક્સાઇડ બનવું. આ સંયોગીકરણની પ્રક્રિયા છે. પછી H2+O2 એટલે કે પાણી બનવું. આ પણ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? સંયોગી. એક બનતી હોય, નિપજ એક જ બનતી હોય ને તો એ સંયોગીકરણની પ્રક્રિયા જોઈએ, બીજી કોઈ ના હોય. સમજાય છે? જો આની સાથે ઉષ્મા મળતી હોય તો આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. જો અહીંયા H2O હોય અને એ તૂટતું હોય તો એ વિઘટન પ્રક્રિયા થઈ જાય. ઊંધું કરો તો બરાબર, ઇલેક્ટ્રોલિસિસ આવશે, સોરી. તો એ શું થઈ છે? વિઘટન પ્રક્રિયા. બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. હવે ખરા ખોટા જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓક્સિડેશન કરતા પદાર્થનું હમણાં જ જોયું આપણે, એટલા માટે તમને કીધું હતું આના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે અને બોર્ડમાં પૂછાતા પણ હોય છે. એટલા માટે મેં તમને 4 ટર્મ ક્લિયર કરાવ્યા. બરાબર. ઓક્સિડેશન કરતા પદાર્થનું પોતાનું ઓક્સિડેશન થાય છે તો કેવી વાત છે? સાચી ખોટી? તો તદ્દન ખોટી વાત છે. હમણાં જ જોયું કે જે ઓક્સિડેશન કરતા હોય ને એનું પોતાનું શું થતું હોય? રિડક્શન થતું હોય. બરાબર છે? તો આ ખોટું આવશે આ વિધાન. ચાલો, હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી. આ સાચી વાત છે. આ તમારે તમે અમુક વિદ્યાર્થી કહેશે કે અમને નવનીતમાં અમુક પ્રશ્નો તમે સોલ્વ કરશો ને હેતુલક્ષી પ્રશ્નો, તો એમાં તમને આપેલું છે આ. બરાબર. તો એમાં આપણે જોઈએ એફી એણે કઈ રીતે કરી હતી ખબર? એણે છે ને આયન લીધું હતું, એટલે કે લોખંડ લીધું હતું, એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું તો એને હાઇડ્રોજન વાયુ મળ્યો હતો. આ રીતે એણે હાઇડ્રોજન વાયુની શોધ કરી હતી. કોણે? હેનરી કેવેન્ડિશે. પછી તો ખરું છે, હા, હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજન વાયુની શોધ કરી હતી. હવે આગળનો જે પ્રશ્ન છે એના તરફ જઈએ છીએ. શું કીધું છે? રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને તમને મેં 4 પ્રક્રિયાઓ હમણાં જે કીધી જેના જવાબ આપ્યા એમાં અવક્ષેપણ પ્રક્રિયા મેં ભણાવી જ નહોતી.
આયનોની આપ લે થતી હોય એના માટે તમને એક શબ્દ બોલ્યો હતો, કઈ પ્રક્રિયા? તો કે એ હતી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો આ ખોટું વાક્ય છે. કેવું છે? ખોટું વિધાન છે. ચાલો આગળ જોઈએ છે. દિવાલો ઢોળવા માટે કેલ્શિયમ કાર્બોનેટ વપરાય છે. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, નહીં કે કેલ્શિયમ કાર્બોનેટ. આગળ વધીએ છીએ. એક વાક્યમાં જવાબ આપો. લોખંડના કાટ લાગવાનું સૂત્ર કયું છે? તો લોખંડનો કાટ કોના કારણે લાગે? હવામાનના ભેજને કારણે અને ઓક્સિજનને કારણે. તો Fe2O3 ઇન્ટુ શું થઈ શકે? XH2O. પરંતુ તમને જે એક્સની વેલ્યુ પણ પૂછે તો શું આવે? Fe2O3 ઇન્ટુ 7H2O. આને સ્ફટિક જળ કહેવાય. સ્ફટિક જળ કહેવાય. અને એ તમે કેમાં ભણ્યા હતા? પીઓપીમાં, પ્લાસ્ટર ઓફ પેરિસમાં, કે કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઇડ્રેટ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસનો અણુ. તો જે સ્ફટિક જળ, જે પાણીના અણુ જેટલા જોડાતા હોય ને, તો એની સાથે જોડાયેલું એનું સ્ફટિક જળ કહેવાય. ખબર પડી? ચલો, તો XH2O પણ આવી શકે, આ પણ આન્સર આવી શકે. આગળ વધીએ છીએ. કળી ચૂનાનો એક ઉપયોગ જણાવો. સિમેન્ટ બનાવવા. કળી ચૂનો એટલે પાછું રાસાયણિક સૂત્ર યાદ રાખવાનું. શું થાય રાસાયણિક સૂત્ર? કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું થશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી છે. આગળ. તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તે કયા ગુણધર્મ બદલાય છે? તો એનું ખોરાપણું થઈ જાય. કેવું થઈ જાય? ખોરાપણું. એટલે કે એનો રંગ, ગંધ અને સ્વાદ બદલાઈ જાય, એને ખોરાપણું કહેવાય. રંગ, ગંધ અને સ્વાદ બદલાઈ જાય એટલે ખોરાપણું થઈ જાય. અને બદલાય હું? જો તમને ખોરાપણુંની વ્યાખ્યા પૂછાય ને એક માર્ક્સમાં, તો તમારે આટલું લખી શકો કે તેલ અને ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેનું રંગ, ગંધ અને સ્વાદ બદલાય છે. આ ઘટનાને ખોરાપણું કહે છે. જો મેં તમને કીધું એમ, હું તમને આ સવાલ તો કરાવું જ છું, એની સાથે તમને કેવા સવાલો પૂછાઈ શકે એની પણ વાત આમાં રજૂ કરી દઉં છું. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજો જણાવો. જો સિલ્વર બ્રોમાઇડ એટલે ક્લોરીનનો છે ને મોટો ભાઈ. તમે છે ને આગલા ધોરણમાં આવશો ને એટલે એક આવશે હેલોજન સમૂહ આવશે. હેલોજન સમૂહ ક્લોરીન આવે ને પછી આવે બ્રોમિન. ક્લોરીન પછી નીચે એ સમૂહમાં બ્રોમિન આવશે. તો આ બે ભાઈ જ છે. આમ ગણો ને તો બેના ગુણ છે ને સમાન જેવા હોય. તો તમે સિલ્વર ક્લોરાઇડનું જો ને વિઘટન ભણ્યા હશો. વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય, બરાબર? તો શું મળે? સિલ્વર અને ક્લોરીન વાયુ સ્વરૂપે ઉડી જાય કે નહીં? આ તો સેમ રિએક્શન આની થાય કે સિલ્વર બ્રોમાઇડને જો તમે સૂર્યપ્રકાશમાં રાખશો તડકામાં તો બ્રોમિન વાયુ સ્વરૂપે ઉડી જશે અને કોણ વધશે? તો કે સિલ્વર. તો આ બે વસ્તુ મળે છે. નિપજ મળી ગઈ 1 અને 2. સિલ્વર અને બ્રોમિન મળે છે. કઈ નિપજ મળી વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર જોઈ લેવું હોય તો પછી સિલ્વર અને બ્રોમિન મળે છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જોડકા જોડો. ક્વિકલાઇમ આરસપાણ હમણાં જ ભણ્યા હતા આપણે. કેલ્શિયમ કાર્બોનેટ. આરસપાણ એટલે કોનું સૂત્ર છે? કેલ્શિયમ કાર્બોનેટ. ક્વિકલાઇમ કોનું છે? ક્વિકલાઇમ જો તમને 3 શબ્દો કહી દઉં. ક્વિકલાઇમ પૂછાય ને, ક્વિકલાઇમ, તો એ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર? પછી તમને પૂછાય સ્લેક્ડ લાઇમ. સ્લેક્ડ લાઇમ પૂછાય ને તો એ આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને તમને પૂછાય લાઇમસ્ટોન તો શું આવશે? CaCO3. ક્વિકલાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, સ્લેક્ડ લાઇમ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને છેલ્લું લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે? ચાલો જોઈ લઈએ. ઓકે, આગળ વધીએ છીએ. હવે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ. વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. 10 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. આ ચેપ્ટર મિસ ન કરાય વિદ્યાર્થી મિત્રો. આના જેટલા પણ ક્વેશ્ચન આવતા હોય ને બધા કરાય. અને એક ક્વેશ્ચન છે ને એટલા વર્ષોના પ્રશ્નપત્રો તમે જોઈ લેવાના. સૂચકોમાંથી પૂછાતા જ હોય છે. તેમાં સૂચકનો જ પહેલો પ્રશ્ન આપેલો છે. તમે કોઈ પણ પ્રશ્નપત્ર ઉઠાવીને જોશો ને તો મોસ્ટલી બધા પ્રશ્નપત્રોની અંદર
સૂચકોમાંથી પ્રશ્નોપત્રો આપેલા હશે. તો સૂચકો વિશે તમને થોડીક માહિતી ક્લિયર કરું છું, ધ્યાન આપજો. પહેલા તો સૂચક કહેવાય કોને? જે એસિડ કે બેઝની હાજરી સૂચવે ને. ન સમજાતું હોય તો અહીંયા ધ્યાન આપો, એક એક્ઝામ્પલ આપું. આ બે પાત્ર છે, હવે આમાં મેં કંઈક ભરેલું છે, ઉદાહરણ તરીકે સમજી જો, આમાં કંઈક ભરેલું છે. હવે મેં તમને એવો સવાલ પૂછ્યો હોય કે આમાં શેમાં એસિડ છે અને શેમાં બેઝ છે, તમે જવાબ જણાવી શકો? તમે જવાબ જણાવી શકો? તો કે ના, ખબર ના પડે. પરંતુ જો હું એની અંદર સૂચક નાખું અને એ એવા કંઈક આપણને સિમ્બોલ આપે, એના કારણે ખબર પડે કે આની અંદર એસિડ છે ને આની અંદર બેઝ છે. એટલે કે સૂચકો શું કામ કરે છે? એસિડ અને બેઝની પરખ કરાવે છે. તો તમને એવો સવાલ પૂછાણો 1 માર્ક્સમાં કે સૂચકો સમજાવો, તો શું લખશો? એસિડ અને બેઝની પરખ કરવા માટે વપરાતા પદાર્થોને શું કહેવાય છે? સૂચકો કહે છે. સમજાય છે? આગળ વધીએ છીએ. તો સૂચકો છે ને બે પ્રકારના હોય છે. એક હોય છે કુદરતી સૂચકો અને બીજા હોય છે કૃત્રિમ સૂચકો. કુદરતી સૂચકો અને બીજા હોય છે કૃત્રિમ સૂચકો. કુદરતી સૂચકો ફર્ધર બે પ્રકારના હોય છે, એક રંગ બદલતા અને બીજા વાસ બદલતા. બરાબર છે? તો રંગ બદલતામાં કુદરતીમાં કોણ કોણ આવશે? હળદર, પછી લાલ કેબેજ, હાઇડ્રેન્જિયા, એક મિનિટ, હાઇડ્રેન્જિયા, પ્રોટોનિયા, આ બધા કેવા છે? આ બધા કુદરતી સૂચકો છે. અને એ પણ શું બદલતા? થોડુંક રંગ બદલતા કુદરતી સૂચકો છે. તમને કોઈ પણ નામ પૂછે ને તો આવડવું જોઈએ. નીચેના પૈકી કુદરતી સૂચક કયું છે? તો તમને જો આવા નામ આપ્યા હોય, હળદર, લાલ કેબેજ, પછી હાઇડ્રેન્જિયા, પોટુનિયા, બરાબર, હા, પછી જાસૂદ થઈ ગયું, આ બધા કુદરતી રંગ પરિવર્તક સૂચકો છે, કુદરતી છે. અને વાસમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની. એક વેનીલાનો અર્ક, પછી ડુંગળીનું તેલ અને લવિંગનું તેલ. બરાબર? તો આ 3 કુદરતી સૂચકો છે, પરંતુ આ સ્મેલ બદલતા એટલે કે ઘ્રાણેન્દ્રિય સૂચકો છે. સમજાય છે? સૂચકો એટલે શું? જે એસિડ અને બેઝની પરખ કરવા માટે જે પદાર્થ વપરાય સૂચકો કહેવાય. સૂચકો બે પ્રકારના હોય છે, રંગ પરિવર્તન કરતા અને વાસ બદલતા એટલે કે ગંધ બદલતા. રંગ પરિવર્તન કરતા સૂચકો કુદરતી આ 4 છે અને વાસ બદલતા સૂચકો આ છે. કૃત્રિમ સૂચકો કયા છે? તો કૃત્રિમ સૂચકો છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન. તો અહીંયા ક્વેશ્ચન આપેલો છે, નીચેનામાંથી કયું કુદરતી સૂચકનું ઉદાહરણ છે? તો હમણાં જ તમને કીધેલું છે કુદરતી સૂચક, એની અંદર રંગ બદલે કોણ? હળદર. થઈ ગયું હળદર? ઓકે, હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. શું છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે, ચાલો. એક દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે છે. એક દ્રાવણ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તો તેની પીએચ કેટલી હશે? તો જે લિટમસ પત્રને લાલમાંથી ભૂરું બનાવે એ કોણ હોય? બેઝ હોય. કોણ હોય? બેઝ હોય. અને બેઝની પીએચ કેટલી હોય? 7 કરતાં પ્લસ. તો આમાં જો તમને 7 કરતાં પ્લસ કોઈ દેખાય છે? તો કે ડી, દમણ. આગળ, કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? તો કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? ધાતુ ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ હોય કેવા હોય? બેઝિક સ્વભાવના હોય. જેમ કે આ કેલ્શિયમ ઓક્સાઇડ, એને પાણીમાં નાખો ને તો શું બનાવે જોઈએ? આ શું બન્યો? બેઝ બન્યો.
તો આ કોણ છે? કેલ્શિયમ ધાતુ છે ને એનો ઓક્સાઇડ છે એ શું બનાવે છે? બેઝ. એટલે આ બેઝિક કહેવાય. બેઝિક ધાતુના ઓક્સાઇડ બેઝિક છે, પરંતુ આ છે અધાતુ સલ્ફર, અને એનો ઓક્સાઇડ એને જો પાણીમાં નાખો તો એ બનાવે સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો અધાતુના ઓક્સાઇડ એસિડ બનાવે છે પાણીમાં નાખતા, એટલે આ અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય છે. અધાત્વિક ઓક્સાઇડ દેખાય ક્યાંય? આ એ. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર જણાવો. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર જણાવો. તો શું છે પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર? CaSO4 into half H2O. એ ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો આપણો. હવે મારો સવાલ છે, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, પછી એનો પ્રશ્નોનો આન્સર હું આપીશ જો તમારો ડાઉટ હશે તો. આ પાણીનો અણુ હાફ છે એના માટે કયો શબ્દ આવે? જો એક હોય તો આને આપણે કહીએ મોનોક્સાઇડ, બે હોય તો ડાયઓક્સાઇડ કહીએ, ત્રણ હોય તો ટ્રાયઓક્સાઇડ કહીએ. જો કે આવું હોય નહીં, CO3 ના હોય, પણ જો ત્રણ જોડાતા હોય, આ જો આમ જોડાતા હોય, આ પાછો જોડાય તો આને કહેવાય સલ્ફર ટ્રાયઓક્સાઇડ. અને જો ચાર જોડાતા હોય તો એને આપણે જો આને કહીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એક હોય તો મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય અને ચાર હોય તો ટેટ્રા. તો મારો પ્રશ્ન એ છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, હાફ હોય તો એના માટે કયો શબ્દ આવે? એ હમણાં હું બોલી ચૂકેલો છું આ જ વિડીયોમાં. બરાબર. ચાલો, તો હાફ H2O એનો મતલબ, અને બીજો પણ એક ક્વેશ્ચન બને આમાંથી. હાફ H2O મતલબ કે અડધો પાણીનો અણુ હશે. અડધો પાણીનો અણુ એટલે આનો આન્સર પણ તમારે મને જણાવવાનો છે. અને ન સમજાય તો કોમેન્ટમાં જો તમારી વધારે હશે તો હું તમને રિવાઇઝ કરાવીશ. બાકી પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર શું યાદ રાખશો? CaSO4 into half H2O. જે પદાર્થની વાસ એસિડ માધ્યમ અને બેઝિક માધ્યમમાં બદલાય એને કેવા સૂચક કહેવાય? વાસ આવે ને એટલે ઘ્રાણેન્દ્રિય સૂચકો આવે. અગાઉ જ ભણ્યા છે તમે. આનીથી આગળ એક સ્લાઇડ જોઈશું ને, મેં જો કે કાઢી નાખ્યું છે, છતાં પણ જોઈ લઉં છું જો હોય તો. નહીં, નથી કાઢી નાખ્યું છે. અહીંયા તમને લખાતા ને સૂચકો બે પ્રકારના, કુદરતી સૂચકો બે પ્રકારના, રંગ પરિવર્તક સૂચક અને ઘ્રાણેન્દ્રિય સૂચક. તો ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? વાસ બદલતા હોય એવા. આગળ ખરા ખોટા? મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી 6.5 કરતાં ઘટી જાય ત્યારે કોણ ખવાઈ જાય છે? દાંત ખવાઈ જાય છે. લખવાનું ભૂલાઈ ગયું છે, દાંત ખવાઈ જાય છે. બરાબર. પણ આ વિધાન કેવું છે? 5.5 પીએચ, 6.5 પીએચ, 6.5 પીએચ ના આવે. કેટલી આવે? 5.5 કરતાં ઘટે ને તો દાંતનું શયન થાય. બરાબર. જો 5.5 કરતાં પીએચ ઘટે ને તો દાંતનું શયન થાય. આ પીએચ કઈ છે વિદ્યાર્થી મિત્રો ખબર? આ છે જમીનની પીએચ. જો જમીનની પીએચ 7.5 થી 7.3 વચ્ચે હોય તો જે પાક છે ને સરખી વૃદ્ધિ કરી શકે. જો આનાથી ઘટે તો જમીન એસિડિક થાય, જો આનાથી વધે તો જમીન બેઝિક થાય. બરાબર. તો આ જમીન માટેની પીએચ છે, નહીં કે દાંત માટેની. દાંતને સડાવવું હોય ને, દાંતને ખવાણ કરાવવું હોય ને તો એની પીએચ હોવી જોઈએ 5.5 કરતાં ઓછી, તો થાય. તો આ ખોટું છે. જોઈએ, ખોટું. આ વિધાન ખોટું છે. આગળ ફિનોપ્થેલિન કુદરતી સૂચક છે. જો સૂચકમાંથી જેટલા પણ પ્રશ્નો બને તમને મેં અગાઉ સોલ્વ કરાવી દીધેલા છે, હમણાં જ કીધું છે. તો ફિનોપ્થેલિન એ કૃત્રિમ સૂચક છે. આગળ તો કુદરતી નથી. પીએચનું મૂલ્ય 7 થી 14 વધે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતા વધે છે. સાચી વાત છે, તદ્દન સાચી વાત છે. એકદમ ઇઝી ક્વેશ્ચન કહેવાય. OH માઇનસ વધે, 7 થી 14 વચ્ચે જાઓ ને એમ OH માઇનસની સાંદ્રતા વધતી જાય, વધતી જાય, વધતી જાય. 14 એમાં હાઈ લેવલના OH માઇનસ આયન હોય. બરાબર. આગળ વધીએ છીએ. તો આ વિધાન સાચું છે. ક્લોરો આલ્કલી પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી શકાય છે. આ તો હાચામાચી કહેવાય. રીઝન શું? કેમ કે ક્લોરો આલ્કલી રિએક્શનમાં આપણે આને બનાવવા હાટું તો કરીએ, અને ક્લોરો આલ્કલી રિએક્શન કહેવાય શું કામ? કેમ કે આમાં આપણને ક્લોરીન વાયુ મળે અને આલ્કલી પદાર્થ આપણને આ બેઝ મળે. બેઝ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે અહીંયા લખેલો છે એ. માટે આને ક્લોરો આલ્કલી રિએક્શન કહેવાય.
તો સાચી વાત છે, ક્લોરો આલ્કલી રિએક્શન સોડિયમ હાઇડ્રોક્સાઇડને બનાવવા માટે તો કરવામાં આવે, સમજાય છે? તો કથન સત્ય છે. આગળ ખાલી જગ્યાઓ. એસિડ પ્લસ ધાતુ શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. બરાબર. કોઈ એસિડની જ્યારે પ્રક્રિયા તમે ધાતુ સાથે કરશો, એટલે ધાતુ હોય એમાં એસિડ નાખશો. સર્વસામાન્ય એક્ઝામ્પલ તમને પહેલા ચેપ્ટરમાં આપેલું છે ને બીજા ચેપ્ટરમાં પણ આપેલું છે. કોનિકલ ફ્લાસ્ક લેવાનો, એની અંદર કોને નાખવાનું? કોનિકલ ફ્લાસ્ક લેવાનો, એની અંદર ઝીંકના ટુકડા નાખવાના. એની અંદર શું નાખવાનું? ઝીંકના ટુકડા. અને બીજું એસિડ નાખી દેવાનું. આ એસિડ છે સમજો. તો એની વચ્ચે શું પ્રક્રિયા થશે? રાસાયણિક પ્રક્રિયા. એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે? Zn ઝીંક હતું, એની અંદર એસિડ નાખ્યું. હાલો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું તો શું મળ્યું? ક્ષાર કયો મળ્યો? ZnCl2 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડી જશે. એમાંથી હાઇડ્રોજન વાયુ બહાર નીકળશે, પરપોટા દેખાશે એના. તો ધાતુ પ્લસ એસિડ શું મળે છે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. આગળ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. આ બે ક્વેશ્ચન હમણાં જ કરી ચૂક્યા છીએ. 6.5 કરતા પીએચ જો ઘટે તો જમીન કેવી બને? એસિડિક. જો જમીનની પીએચ 6.5 કરતા ઘટે તો જમીન કેવી બને? એસિડિક. તો એસિડિક જમીન હોય તો એને આપણે તટસ્થ તરફ ખેંચવી હોય, અથવા તો આ પીએચની તરફ આ તરફ ખેંચવી હોય, મતલબ 7ની આ બાજુ ખેંચવી હોય, તો આપણે એની અંદર કેવો પદાર્થ ઉમેરવો પડે? બેઝિક પદાર્થ ઉમેરવો પડે. હમણાં જ કીધું કે ધાતુના ઓક્સાઇડ હોય ને સ્વભાવે બેઝિક હોય, તો એની અંદર છે ને તમે કળી ચૂનો નાખી શકો. કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ નાખી શકો છો. બરાબર. આને કળી ચૂનો પણ કહેવાય, ક્વિક લાઇન પણ કહેવાય, અને CaO એનું રાસાયણિક સૂત્ર છે. બરાબર છે. આગળ વધીએ છીએ. દાંતનું આવરણ શેનું બનેલું હોય છે? દાંતનું આવરણ આમ તો બહારનું આવરણ ઇનેમલનું બનેલું હોય, પરંતુ આપણને કયા રાસાયણિક પદાર્થનું બનેલું હોય એવું કીધું. તો કોનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટનું. એનું અણુસૂત્ર શું છે ખબર? કેલ્શિયમ, એક મિનિટ, આવું લખતા નહીં હોય 3, નકર અમુક વધારે સિરિયસતાથી ભણી ગયા હોય તો અહીંયા પાછું આમ જે હતું એ લખે. ઓકે, અહીંયા શું આવશે? 3 Ca3PO4 ટ્વાઇસ એટલે 2 વાર. તો આ શું થઈ ગયું? કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર. બરાબર. તો દાંતનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ રાસાયણિક પદાર્થ ધરાવે છે. આગળ બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર. જો નામ કીધું હોત તો બ્લીચિંગ પાવડર આપી દીધું છે ને. વિરંજન પાવડર પણ કહેવાય. બ્લીચિંગ પાવડર એટલે કેમ બનાવવામાં ખબર ને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી ક્લોરીન વાયુ પસાર કરતા આપણને એક ભાઈ મળે છે, એનું નામ છે બ્લીચિંગ પાવડર. એનું રાસાયણિક સૂત્ર શું છે? CaOCl2, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ઓકે. આગળ આપણા જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? વાવ, કેટલો અઘરો સવાલ છે. કેવો સવાલ પૂછ્યો છે. ચાલો, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર જણાવજો. આમાં વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે. કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ એટલે સર હું? કોસ્ટિક પોટાશ એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તમને પૂછાય કોસ્ટિક સોડા, કોસ્ટિક સોડા પૂછાય ને તો જો આ બે અલગ અલગ છે. કોસ્ટિક સોડા પૂછાય તો NaOH, અને કોસ્ટિક પોટાશ પૂછાય તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. આગળ કોચના ડંખમાં કયો એસિડ હોય છે? કોચના ડંખમાં વિદ્યાર્થી મિત્રો હોય છે મિથેનોઇક એસિડ. મિથેનોઇક, એક મિનિટ, આ રાઇટિંગ થઈ જાય છે. કોચના ડંખમાં વિદ્યાર્થી મિત્રો હોય છે મિથેનોઇક
એસિડ, આને ફોર્મિક એસિડ પણ કહેવાય, આને ફોર્મિક એસિડ પણ કહેવાય. જો કદાચ તમારા એક્ઝામિનર બોર્ડની એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછ્યો હોય ફોર્મિક એસિડ, ઇથેનોઇક એસિડ ન આપેલું હોય તો ફોર્મિક એસિડ પણ કહેવાય એને. બરાબર. આનું અણુસૂત્ર શું છે? HCOOH, મિથેનોઇક એસિડ. આગળ, તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? એસિડની બેજારે પ્રક્રિયા, તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. બરાબર. આગળ જોડકો એવું છે. ઓકે. વિનેગર, વિનેગર એટલે સરકો, સરકો કોણ હોય એમાં? એને કોઈનું નામ છે એસિટિક એસિડ પણ કહેવાય એને. ક્યાં દેખાય છે ક્યાંય? ઓકે, તો એસિડિક એસિડ. સંતરું, સંતરું હોય, લીંબુ હોય, બરાબર, નારંગી હોય, મોસંબી હોય, આ બધા શું હોય? સાઇટ્રિક એસિડ. ઓકે. આંબલી, જો તમને આંબલી હોય, દ્રાક્ષ હોય ને ખાટી કેરી હોય, કાચી કેરી, એ બધામાં કયું એસિડ હોય ખબર? ટાર્ટ્રિક એસિડ. દેખાય છે કે? ટાર્ટ્રિક એસિડ. ટમેટું હોય, પાલક હોય, એમાં હોય ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. બરાબર. ઓકે, આગળ વધીએ છીએ. ચાલો, ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે? આ અધાતુનો એક અપવાદ છે. અપવાદ, 1 માર્ક્સનો સવાલ તમને 3 માર્ક્સમાં પૂછે ને કે ધાતુ અધાતુના અપવાદો જણાવો, તો એમાં એક આનો જવાબ તમને મળી ગયો. એક મુદ્દો મળી ગયો. કયો? કે એક એવી અધાતુ છે, બધી અધાતુ ચમકતી ન હોય, પરંતુ એક એવી અધાતુ છે. કોણ? એનું નામ છે આયોડીન, જે શું કરતી હોય ખબર? ચમકતી હોય. આ એક અલગ પ્રકારની અધાતુ છે જે ચળકાટ ધરાવે છે. આગળ, ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? તો જો ઉષ્મા પ્લસ વિદ્યુત, તો કોણ આવશે? એ બી બંને. ચાંદી અને કોપર બંને સારામાં સારું ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે. બેસ્ટમાં બેસ્ટ, એમાંથી પણ બેસ્ટમાં બેસ્ટ કરતી હોય ને, જો બે હારે પૂછાણું હોય તો બંને લખવાના, પણ એકલું પૂછાણું તો બેસ્ટમાં બેસ્ટ વિદ્યુતનું વહન કરતું હોય ને તો ચાંદી છે, પણ આમાં આપણે ઉષ્માની વાત કરી છે તો આ બંને આવશે. મંદવાહક પૂછી નાખ્યું હોત તો ઉષ્માની મંદવાહક કઈ છે? તો આવત લેડ અને ટીન. મંદવાહક લેડ અને ટીન છે. કોણ? ઉષ્માની ધાતુની વાત ચાલતી છે. બરાબર. હાલો, કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? તો એક જ એવી નિષ્ક્રિય ધાતુ હોય, નીચે જે હોય ને બધી, તમને સક્રિયતા શ્રેણી આવડે ને તો બધું આવડે, તો નીચે જે હોય ને, નીચે સક્રિયતા શ્રેણીમાં એ બધી એટલે હાઇડ્રોજનની નીચે આવે ને કોપર, મર્ક્યુરી, બરાબર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમ, આ બધી ધાતુ છે ને, એમાં આ થોડી ઘણી તો બેયમાં આવે, મધ્ય સક્રિયતામાં આવે, નીચી સક્રિયતામાં આવે, પરંતુ આ બધી છે ને મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ, આ બધી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. આગળ, કોપર અને ટીનની મિશ્ર ધાતુ કઈ છે? તો જો કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પૂછાય તો આવે પિત્તળ. બરાબર, તો આ તો નીકળી ગયું. આપણને અહીંયા ઝીંક હોય તો પિત્તળ આવત. પછી સોલ્ડર, સોલ્ડર એટલે સોલ્ડર તો લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે એટલે આપણને નીકળી ગયું. સ્ટીલ, સ્ટીલ તો શું છે? એફીની અંદર 0.05% કોને ઉમેરવાનું? કાર્બનને. તો વધ્યું કોણ? આગળ સમજાય છે ને? તો કોમેન્ટમાં રિવ્યૂ જણાવજો. બરાબર. ચાલો, કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કયા કારણથી હાઇડ્રોજન ઉદ્ભવતો નથી? જો તમને આગળની રિએક્શન એક બતાવજો હોય તો. ઓકે, આમાં આપણે જોયું એસિડ પ્લસ ધાતુ શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે ને? આ મગજમાં રાખજો, હમણાં તમને સમજાવું છું. એસિડ પ્લસ ધાતુ શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ચાલો આગળ વધીએ. એસિડ પ્લસ ધાતુ શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. અહીંયા જોઈએ, પેલા વધારાનું થોડું રિમૂવ કરી નાખું. ચાલો, ઓકે, તો આ નાઇટ્રિક એસિડ છે. કોણ છે? નાઇટ્રિક એસિડ. બરાબર.
એને જો હું નાઇટ્રિક એસિડ છે એટલે કે HNO3 નાઇટ્રિક એસિડ જો એને ધાતુમાં નાખું, કોઈ ધાતુમાં દાખલા તરીકે સોડિયમમાં નાખું તો ધાતુ પ્લસ એસિડ મળવું શું જોઈએ? સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડવો જોઈએ ને, પણ નહીં, અહીં હાઇડ્રોજન છૂટો પડશે નહીં, પાણી મળશે. સર આવું કેમ? હમણાં જે પ્રક્રિયા આપણે જોઈ ખાલી જગ્યાવાળી જે યાદ રાખવાની મેં તમને કીધી અગાઉ, એમાં મેં એવું કીધું કે એસિડ પ્લસ ધાતુ એટલે કે મેટલ શું મળે? સોલ્ટ એન્ડ હાઇડ્રોજન ગેસ. તો આમાં કેમ પાણી મળે? કેમ કે આ ભાઈ રહ્યો ને, આ ભાઈ એ પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા છે એટલે એ શું કરાવે? ઓક્સિડેશન કરતાનું કામ હું હમણાં જ અગાઉના પહેલા ચેપ્ટરના જ્યારે પ્રશ્નો સોલ્વ કર્યા ત્યારે કીધું. ઓક્સિડેશન કરતાનો મતલબ પોતાનું રિડક્શન અને બીજાને ઓક્સિજન અપાવતો હોય એટલે ઓક્સિડેશન કરાવતો હોય એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો હાઇડ્રોજનને કોરે કોરો જવા દે નહીં, હાઇડ્રોજન વાયુ ન આપે, એને ઓક્સિજન આપી દે, એને ઓક્સિડેશન કરાવે, આ કરાવે, એટલા માટે પાણી મળે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે કોણ? નાઇટ્રિક એસિડ. એટલે હાઇડ્રોજન વાયુ મળતો નથી. આશા રાખું છું સમજાતું હશે. ચાલો, સિન્નાબારની કાચી ધાતુ કઈ છે? સિન્નાબાર. સિન્નાબાર બહુ મસ્ત નામ છે. મર્ક્યુરિક સલ્ફાઇડ એટલે સિન્નાબાર. પણ આન્સર આપેલા છે પણ હું થોડોક એડવાન્સ થાઉં છું, સમજો. સિન્નાબારે મર્ક્યુરિક સલ્ફાઇડની નામ ગુજરાતી નામ પૂછે તો મર્ક્યુરિક સલ્ફાઇડ કાચી ધાતુ છે. કોપરના વિદ્યુત વિભાજન રિડક્શન માટે જેનું તમારે વિદ્યુત વિભાજન કરવાનું હોય ને, કોનું કરવાનું છે? કોપરનું. માની લો સિલ્વરના વિદ્યુત વિભાજન રિડક્શન માટે એવું કીધું હોત તો જેનું પણ વિદ્યુત વિભાજનની રિડક્શન કરવાનું હોય ને એના ક્ષારનું દ્રાવણ લેવાનું. કોનું લેવાનું? જેનું પણ વિદ્યુત વિભાજનની રિડક્શન કરવાનું હોય એના ક્ષારનું દ્રાવણ લેવાનું. તો કોનું કરવાનું છે? કોપરનું. તો કોપરનો ક્ષાર કયો થાય? કોપર સલ્ફેટ, કોપર નાઇટ્રેટ, ગમે તે લઈ શકો, પરંતુ આપણે આમ કોપર સલ્ફેટ લઈએ. સ્ટીલ એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં વપરાય છે. સ્ટીલ અને લોખંડ, જો ભાઈ આ બેમાં કંઈ ફરક નથી. લોખંડ ને સ્ટીલમાં કંઈ ફરક નથી. લોખંડની અંદર તમે 0.05% જો કાર્બન એડ કરી દો તો સ્ટીલ બની જાય. હા, પાછું સ્ટેનલેસ સ્ટીલ અલગ છે, એમાં નિકલ ને ક્રોમિયમ પણ આવશે, પણ ખાલી સ્ટીલમાં લોખંડ અને કાર્બન 0.05%. ચાલો જોઈએ. તો લોખંડ અને સ્ટીલને ઝીંકનું પાતળું સ્તર લગાડવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય વિદ્યાર્થી મિત્રો. એટલે કે શું કામ લગાડવાનું? કેમ કે કાટે નહીં, લોંગ ટાઈમ એમને જળવાઈ રહે, ક્ષારણ ન થાય ને માટે લગાડવામાં આવે ગેલ્વેનાઇઝેશન. હવે સાંભળજો, આમાં એક ક્વેશ્ચન આવો પણ બની શકે અને આપેલો પણ છે. શું બની શકે જોઈએ. સ્ટીલ અને લોખંડને ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવાય. એટલે કે આ બેની ઉપર આપણે ઝીંક ચડાવી દઈએ ને એને ગેલ્વેનાઇઝેશન કહેવાય. પણ તમને ડ્રો કરીને બતાવું. સમજો કે આ આપણી કોઈ ધાતુ છે, આ લોખંડ છે, સમજી ગયા? ચાલો આગળ. લોખંડ કે સ્ટીલ છે આ, એની ઉપર હું શું કરું છું? ઝીંકનું સ્તર ચડાવી દઉં છું. હાલો, આ બ્લુ કલરથી લીધું ને, ઝીંકનું સ્તર જે ચડાવી દીધું આપણે, એની ઉપર ઝીંકનું સ્તર ચડાવી દીધું, બરાબર. તો આ જે ચડાવતો ને, હું આ લોખંડ ઉપર ઝીંકનું સ્તર ચડાવતો હતો ને, એ કઈ ક્રિયા કરતો હતો હું? ગેલ્વેનાઇઝેશન. પણ હવે જે આ લોખંડ ઝીંકના સ્તરવાળું બની ગયું ને, આ લોખંડને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન, પરંતુ હવે જે આ લોખંડ ઝીંકવાળું બની ગયું છે એને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. કયું લોખંડ કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. બરાબર. એક્સ્ટ્રા હતું. તમને આના રિલેટેડ કોઈ પણ બીજા પ્રશ્ન પૂછાય તો આવડવા જોઈએ ટૂંકમાં. આગળ. જે તત્વ કે સંયોજન પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. બેઠે બેઠી વ્યાખ્યા લખી નાખી વિદ્યાર્થી મિત્રો. બેઠે બેઠી વ્યાખ્યા લખેલી છે. શું વ્યાખ્યા લખેલી છે? જે તત્વ કે સંયોજન પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને શું કહેવાય? ખનિજ કહે છે. શું કહેવાય? ખનિજ કહે છે. આગળ.
સક્રિયતા શ્રેણીના તળિયે રહેલી ધાતુ ખાલી જગ્યા છે જે મુક્ત અવસ્થામાં મળતી નથી. મેં હમણાં લખેલી હતી વિદ્યાર્થી મિત્રો. કઈ કઈ? મેં હમણાં કેટલીક ધાતુ લખેલી હતી. ફરી એકવાર લખું છું. હાઇડ્રોજન નીચે આવે એ કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ, પ્લેટિનિયમ. આ બધી ધાતુ કેવી છે? તળિયે આ મુક્ત અવસ્થામાં મળી આવતી હોય છે. કેમ? કેમ કે ઓછી સક્રિય હોય, કોઈ યાર પ્રક્રિયા જ ન કરે તો એ ખુલ્લે ખુલ્લી હોય, એ કોઈ યાર જોડાયેલી હોતી નથી. આગળ તો સોનું એક જ લખેલું છે, પણ આમાં લખી શકો તમે સિલ્વર અને પ્લેટિનિયમ પણ. આગળ ખરા ખોટા? ઓકે, ખરા ખોટા. રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા માટે વિદ્યુત વિભાજનની રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ના ના, એના માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે? ચાલો લખું. એના માટે કરવામાં આવે વિસ્થાપનની પ્રક્રિયા. કઈ રીતે? તો ધ્યાન આપો. જો આપણે રેલના પાટાની તિરાડ પૂરવી હોય ને તો લોખંડ ભરવું હોય ને તો કઈ રીતે શું કરે? એ કરે વિસ્થાપનની પ્રક્રિયા કરે. કઈ રીતે વિસ્થાપનની પ્રક્રિયા થાય? અહીંયા જોઈએ. ચાલો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈ. એટલે મારાથી રાઇટિંગ થઈ જાય છે, થોડુંક આવી જશે, થોડોક સમય લાગશે, એક બે દિવસ પછી આવી જશે. આગળ આ છે આપણું એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર? સોરી, આ છે આપણું Fe2O3, બરાબર? એની અંદર કઈ ધાતુ નાખ દે? એલ્યુમિનિયમ. એટલે આ એલ્યુમિનિયમ શું કરે? Fe કરતાં વધુ સક્રિય છે. તમે સક્રિયતા શ્રેણી, થોડોક સમયનો અભાવ છે તો એટલા માટે સક્રિયતા શ્રેણી હું લખતો નથી. સક્રિયતા શ્રેણી લખતો નથી, પરંતુ આ વધુ સક્રિય છે, Fe ઓછી સક્રિય છે, બરાબર? એટલે શું કરે? આપણે લોયર બબીતાવાળું એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર? તો એલ્યુમિનિયમ છે ને પોતે ઓક્સિજન સાથે જોડાઈ જાય, Al2O3, અને કોને છૂટો કરી દે? Fe ને. તો બસ, તો આ જે Fe છૂટો પડે ને એ પીગલિત અવસ્થામાં છૂટો પડે. કેમ પીગલિત અવસ્થામાં? કેમ કે આ પ્રક્રિયામાં છે ને બહુ બધી ઉષ્મા મળે. આ પ્રક્રિયામાં ઉષ્મા બહુ મળે, એટલે આ ઉષ્મા શેપક છે, અને જે લોખંડ મળે ને એ પીગલિત અવસ્થામાં મળે. માટે તિરાડ પૂરવા માટે આ પદ્ધતિ વપરાય, નહીં કે વિદ્યુત વિભાજનની રિડક્શનની. બરાબર? બરાબર છે? ચાલો, તો વિસ્થાપનની પ્રક્રિયા વપરાય તિરાડ પૂરવા માટે. એટલે ખોટું આવશે આ વિધાન. વિસ્થાપન વપરાય, વિદ્યુત વિભાજનની રિડક્શન વપરાતું નથી. આગળ ચાંદીની વસ્તુ હવામાં ખુલ્લી રાખતા તે હવામાનના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. આ બનાવે છે, આ સિલ્વર. ચાલો, એ શું કરે? હવામાનના સલ્ફર સાથે પ્રક્રિયા કરી નાખે અને સિલ્વર સલ્ફાઇડ બનાવી નાખે. સાચી વાત છે. કાળા રંગનું બને ભાઈ. કેવા રંગનું બને? કાળા રંગનું, બરાબર? એટલે એ એક પ્રકારનું ચાંદીનું ક્ષારણ થયું કહેવાય, બરાબર છે? ચાલો આગળ વધીએ. અયસ્કમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિ જેવી કે માટી તથા રેતીને ગેંગ કહે છે. હા, આ બેઠી વ્યાખ્યા કહી દીધી. આ બેઠી વ્યાખ્યા, એક વ્યાખ્યા ખાલી બાકી છે 3 માર્ક્સના આઈએમપી પ્રશ્ન બનવા માટે. કઈ? કાચી ધાતુની. કાચી ધાતુની વ્યાખ્યા બાકી. 2 વ્યાખ્યા આવી ગઈ, ખનિજની આવી ગઈ, ગેંગની આવી ગઈ. ગેંગની બેઠી વ્યાખ્યા છે, તે સાચું જોઈએ ને. આગળ, કાર્બનનું અપરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે. સત્ય ઘટના પર આધારિત વસ્તુ કીધી છે વિદ્યાર્થી મિત્રો. કાર્બનના 3 અપરૂપો છે. એક છે કોણ કોણ? એક છે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. તો એમાં હીરો સૌથી સખત જ હોય છે. સાચી વાત છે. કેમ? કેમ કે એમાં એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને ચતુષ્ફલકી રચના બનાવે છે. એટલે ખૂબ સ્ટ્રોંગ રીતે જોડાયેલું હોય, બરાબર છે? એટલે સાચી વાત છે. આગળ, કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? તો હમણાં શરૂઆતમાં જ ભણ્યા આપણે, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ પણ સફેદ જગારા મારતી જ્યોત સાથે સળગે. ખાલી મેગ્નેશિયમ લઈએ છીએ. ચાલો આગળ, કઈ ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? જો તમને ફરી એના ક્વેશ્ચન થોડુંક કરાવું છું.
ધાતુ પ્લસ એસિડ મળે શું? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. પરંતુ હમણાં જોયું કે જો ધાતુ હોય એમાં એક એસિડ નાખો જેનું નામ છે નાઇટ્રિક એસિડ, તો ક્ષાર તો મળશે, સોલ્ટ તો મળશે, પણ હાઇડ્રોજન વાયુ નહીં મળે, પાણી મળશે. રીઝન શું હતું? આ કેવો હતો? ઓક્સિડેશન કરતા, એટલે આ હાઇડ્રોજનનું શું કરાવી નાખતો હતો? ઓક્સિડેશન. હવે પાછું નવું આવ્યું ત્રીજું, આ બીજું ના ત્રીજું નવું આવ્યું હું કે જો કઈ એવી ધાતુ છે, આપણે એને એક્સ કહીએ અત્યારે, કે જે નાઇટ્રિક એસિડ પાસેથી પણ હાઇડ્રોજન કઢાવી લે, તો ત્યાં આની શક્તિ કામમાં નહીં આવતી. આની શક્તિ કઈ છે? ઓક્સિડેશન કરાવવાની. આની શક્તિ શું છે? ઓક્સિડેશન કરાવવાની, ઓક્સિજન અપાવવાની. પણ એની પાસેથી હાઇડ્રોજન કઢાવે, ઓક્સિજન ન લે, એવી કઈ ધાતુ હશે? તો એવી બે ધાતુ છે. એક છે મેગ્નેશિયમ, બીજી છે મેંગેનીઝ. બરાબર. એક લેડ પણ છે, તમને આપી નથી એટલે કહેતો નથી. તો તમારે બે યાદ રાખવાની, મેગ્નેશિયમ અને મેંગેનીઝ. એ શું કરે ખબર? એ આની પાસેથી પણ હાઇડ્રોજન જ મુક્ત કરાવે. કારણ જાણવું છે? કારણ કહું, સાંભળો. આ એમ કહે ને કે હું ઓક્સિડેશન કરતા છું એટલે હું ઓક્સિજન અપાવી, તો ઓક્સિજન કરતા હોય, ઓક્સિડેશન કરતા હોય, ઓક્સિજન આપે, તો આ શું કે ખબર આમાં? એ કે અમે રિડક્શન કરતા છીએ, અમે રિડક્શન કરતા છીએ, એટલે આ જે ઓક્સિજન આપે ને આને, એ ઓક્સિજન ના લેવા દે. આ રિડક્શન કરતા છે. રિડક્શન કોને કહેવાય ખબર ને? રિડક્શન કરતા જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય પણ બીજાનું રિડક્શન કરાવતું. રિડક્શન કયું થયું ક્યારે કહેવાય? જ્યારે ઓક્સિજન દૂર થતો હોય તો આનાથી દૂર કરાવી નાખે, એટલે ખાલી હાઇડ્રોજન જ મળે, એટલે હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થાય છે. સાચી વાત છે. બરાબર. તો કઈ ધાતુ કઢાવી નાખે? આ બે જોઈ લે, મેગ્નેશિયમ અને મેંગેનીઝ. બરાબર છે. ચાલો આગળ. ક્ષારણ એટલે શું? ક્ષારણ એટલે પહેલો જ સવાલ પહેલા ચેપ્ટરમાં ભેણા. ક્ષારણ એટલે શું? તો કે જો ભાઈ કોઈ પણ ધાતુ જો ખુલ્લી હોય તો એની સાથે ઓક્સિજન, ભેજ અને એસિડ હવામાનના પ્રક્રિયા કરે અને એ ધાતુનું ક્ષયન કરે, એટલે કે સડાવે, એને આપણે ક્ષારણ કહીએ. જોઈએ. ધાતુને હવામાં ખુલ્લી રાખતા, ધાતુને હવામાં ખુલ્લી રાખતા, ધાતુઓને હવામાં ખુલ્લી રાખતા તે ભેજ, એસિડ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એને ક્ષારણ કહે છે. નાઇટ્રોજન સૌથી વધારે હોય પણ શું કામનો? કેમ કે નિષ્ક્રિય છે, એ તો કોઈ યાર પ્રક્રિયા કરતો નથી. પણ બીજા નંબરે કોણ આવે? 21%. ઓક્સિજન ખૂબ સક્રિય. આ તો એ જોડાઈ જાય, ભેજ જોડાઈ જાય, એસિડ જોડાઈ જાય ધાતુ સાથે, એટલે એનું ક્ષારણ કરી નાખે. આગળ. કઈ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? તો કઈ અધાતુ કીધી ને? એક જ અધાતુ છે વિદ્યાર્થી મિત્રો, એક જ. બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે, લિક્વિડ ફોર્મમાં. બ્રોમિન શું આવશે? Br2. પણ કયા ફોર્મમાં જોવા મળશે? લિક્વિડ સ્ટેટમાં. હોલ કાઉચ. બરાબર. ચાલો આગળ. ચેપ્ટર નંબર 4, કાર્બન તેના સંયોજનો. હવે ઇથેનનું અણુસૂત્ર કયું છે? પહેલા ઇથેન હરખું લખવું, આમાં હરખું લખવું નથી. CH3 આને ઇથેન કહેવાય. શું કહેવાય? CH3 આને ઇથેન કહેવાય. આમાં કેટલા સહસંયોજક બંધ છે જોઈએ. CH અહીંયા C, આ H અને H. કેટલા સહસંયોજક બંધ છે? આ 1 2 3 4 5 6 ને 7. તો 7 ઓપ્શન દેખાય છે કઈ? બરાબર છે. ઓકે, પેલા રબ ભૂસી નાખીએ. ક્યાં ગયું ભૂસણિયું? હાલો ચાલો આગળ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવી જઈએ. नेक्स्ट क्वेश्चन अपनी टीवी स्क्रीन के ऊपर ये रहा. CHO क्रियाशील समूह કયા પ્રકારનું સંયોજન ધરાવતો હોય? તો આલ્ડીહાઇડ ભાઈ. કયું સંયોજન ધરાવે? આલ્ડીહાઇડ. આવી રીતનું હોય ને, આવી રીતનું, તો એને આલ્ડીહાઇડ કહેવાય. તો કયું દેખાય છે? આલ્ડીહાઇડ. CHO એટલે આલ્ડીહાઇડ, CHO એટલે આલ્ડીહાઇડ થઈ ગયું. બરાબર. આમ હોય તો ખાલી OH તો આલ્કોહોલ. આલ્કોહોલ આ ન આવે કેમ કે OH નથી, COH છે. કીટોન આવી રીતે હોય ને, આવી રીતે, તો આને કીટોન કહેવાય. પણ આવું કંઈ ખાલી ઓક્સિજન દેખાય છે?
હાઇડ્રોજન ને ઓક્સિજન છે એટલે કીટોન પણ ના આવે. એમાઇડ એટલે NH2 જોડાતો હોય તો એમાઇડ કહેવાય. NH2 ક્યાં છે તે આઈ નો આવે. વિધું હું આલ્ડીહાઇડ. બરાબર છે. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્કલાઇન, જો આલ્કલાઇન કીધું, આલ્કેન હું કીધું આલ્કલાઇન. જો આલ્કેન એટલે શું હોય ખબર? એલ્કેન નહીં, આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. આલ્કીન કે ને આલ્કીન તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. અને આલ્કાઇન કે ને આલ્કાઇન તો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય. તો અહીંયા તમને શું કીધું છે? આલ્કાઇન. આલ્કાઇનનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ. તો હવે એક વસ્તુ છે, આલ્કાઇન બનાવવું હોય, આલ્કલાઇન બનાવવું હોય તો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોવા જોઈએ. તો એમાં એક કાર્બન મિથેન કહેવાય. તો આમાં ક્યાં 3 બંધ બનાવવાનો આવે? એકલો 3 બંધ કોઈ યાર બનાવી શકે? એટલે ખાલી આ એકલો કાર્બન હોય ને ખાલી એમાં આમ આલ્કેનમાં જ આવે. એ આલ્કીને ન બનાવે અને આલ્કાઇને ન બનાવે. આલ્કીન અને આલ્કાઇન બનવાનું ચાલુ ક્યારથી થાય? 2 થી. તો 2 હોય શું કહેવાય? મીથ. એટલે કે 2 કાર્બન. જો કાર્બન પાછળ ડબલ બોન્ડ હોય તો આને કહેવાય ઇથીન. શું કહેવાય? ઇથીન. તો આ તો નહીં આવે. 2 બંધ હોય તો ઇથીન કહેવાય. આ તો આલ્કાઇન છે. બરાબર. પ્રોપાઇનમાં 3 કાર્બન હોય. બરાબર. તો આપણે બરાબર. અને આ મિથેન તો શક્ય જ નથી. કેમ? કેમ કે એક જ કાર્બન હોય. વૈધું કોણ? ઇથાઇન. એટલે આ ક્રોસ કેમ કર્યું? વૈધું કોણ? આપણું ઇથાઇન. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ, સર્વસામાન્ય નામ જો ઇથેનોઇક એસિડ એસિટિક એસિડ કહેવાય. બરાબર. ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર, રાસાયણિક સૂત્ર પૂછાય તો શું આવે? એસિટિક એસિડનું CH3COOH. આ એસિટિક એસિડનું શું થઈ ગયું? રાસાયણિક સૂત્ર. આને વિનેગર પણ કહેવાય, સરકો પણ કહેવાય, એસિટિક એસિડ અને ઇથેનોઇક એસિડ. બરાબર છે. એસિટિક એસિડ છે એની અંદર જો તમે 5 થી 7% એસિટિક એસિડ લો, પ્રોપર આંકડો આપું, 5 થી લઈને 8% એસિટિક એસિડ લો અને બીજું બધું પાણી લો તો એ વિનેગર બની જાય, એટલે કે સરકો બની જાય. જે પેલું મંચુરિયમમાં પાણી નાખવા માટે આવે ને, જે ખાટું પાણી તમે પીતા હો છો ને, એ થઈ ગયું વિનેગર, સરકો. આગળ ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ એટલે ફોર્મિક શબ્દ આવે ને, ફોર્માલ્ડીહાઇડ, ફોર્મિક એસિડ. મેં તમને ફોર્મિક એસિડ શબ્દ બોલેલો છું. એવું લાગે તો વિડીયો થોડોક બેક લઈ જજો. ફોર્મિક એસિડ શબ્દ બોલેલો છું એક જગ્યાએ. યાદ છે તમને કીધેલું? એક સવાલ પૂછાયો હતો, કોવચના ડંખમાં કયું એસિડ હોય છે? એમાં તમને કીધું હતું મિથેનોઇક એસિડ. પણ બીજું એક નામ સાથે મેં કીધું હતું. મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો એનું નામ છે ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ. તો ફોર્મિક એસિડ એટલે મિથેન. મિથેનોઇક એસિડ, મિથેનોઇક એટલે મીથ, એટલે એક જ કાર્બન હોય. બરાબર. આગળ ખાલી જગ્યાઓ. સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય? હમણાં આગળ કદાચ ભૂસ્યું ન હોય તો હામું જ છે. જોજો આપણે જોઈએ. જો સંતૃપ્ત, આ એકલ બંધ હોય ને એને સંતૃપ્ત કહેવાય. દ્વિબંધ કે ત્રિબંધ હોય ને એને અસંતૃપ્ત કહેવાય. બરાબર. જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, એક જ બંધ હોય, એને સંતૃપ્ત કહેવાય. અને જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય, આ બંનેને કેવા કહેવાય? અસંતૃપ્ત. તો સંતૃપ્ત કાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? એકલ બંધ હોય છે. આગળ વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં કયો ઉદ્દીપક વપરાય? તો હાઇડ્રોજનેશનની ક્રિયા છે ને એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગશીલ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થાય. ઉદ્દીપક કયો ઉદ્દીપક? તો કે નિકલ ઉદ્દીપક હોય. થોડુંક ક્લિયર ન દેખાતું હોય તો થોડુંક ક્લિયર લખું છું. કયો ઉદ્દીપક હોય વિદ્યાર્થી મિત્રો? નિકલ ઉદ્દીપક હોય. બરાબર છે.
પ્લેટિનિયમ પણ હોઈ શકે, પેલેડિયમ પણ હોઈ શકે. યોગશીલ પ્રક્રિયામાં સેમ ક્વેશ્ચન, ખાલી જગ્યા ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્તમાં ફેરવાય છે. વિદ્યાર્થી મિત્રો, સમયનો અભાવ છે અને થોડોક સમયનો અભાવ છે માટે થોડુંક આમાં ડીપમાં જતો નથી, પરંતુ આગળના ક્વેશ્ચન સોલ્વ કરીશું ને વિભાગ બીના, સીના, ડીના, ત્યારે આવશે, ત્યારે થોડુંક તમને ડિટેલમાં કરાવીશ. તો અત્યારે એવું યાદ રાખો, યોગશીલ પ્રક્રિયામાં નિકલ, પેલેડિયમ, પ્લેટિનિયમ આ બધા ઉદ્દીપક તરીકે વપરાય છે. આગળ, સાબુના અણુમાં લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડનો કયો ક્ષાર હોય? તો કે સોડિયમ, કે આનું જો અણુસૂત્ર લખો, હાલો, ડીક 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 ડીક, અહીંયા શું આવે? કાર્બન ડબલ બોન્ડ O, કાં તો એની સાથે Na જોડાયેલો હોય ઓક્સિજન સાથે, કાં તો પછી પોટેશિયમ જોડાયેલો હોય. બરાબર છે? તો સોડિયમ કે પોટેશિયમનો ક્ષાર છે. બરાબર, એની વ્યાખ્યા છે સાબુના અણુની. શું ખબર? બોલું છે એકવાર, શાંતિથી સાંભળો. આ કાર્બનની લાંબી શૃંખલા, તો કાર્બનની લાંબી શૃંખલા સાથે જોડાયેલા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષારને શું કહેવાય? સાબુનો અણુ કહે છે. બરાબર છે? ચલો આગળ. ટિંચર આયોડિન બનાવવા માટે તમે ઇથેનોલ ચોથા ચેપ્ટરમાં સરખું ભણ્યા હશો, તો એની અંદર એક સવાલ આવે છે, ઇથેનોલના ઉપયોગો. ઇથેનોલ એટલે છે ને પીણા તરીકે વપરાતું હોય છે, પીણા તરીકે એટલે દારૂ તરીકે એમ. ઇથેનોલના બહુ બધા ઉપયોગ છે, હજારો ઉપયોગ છે. એમાંનો ઇથેનોલનો જ એક ઉપયોગ છે. ઇથેનોલ એટલે CH3CH2OH. બરાબર? તો આ ટિંચર આયોડિન બનાવવા માટે ઇથેનોલ વપરાય. બરાબર, આગળ ખરા ખોટા જોઈએ છીએ. ફોર્માલ્ડિહાઇડ, જો મેં તમને કીધું હતું ફોર્મ શબ્દ આવે ને, ફોર્મિક એસિડ તો એક કાર્બન, ફોર્માલ્ડિહાઇડ, ફોર્મિક એસિડ તો એમાં છે ને કાર્બોક્સિલિક એસિડ હોય એક કાર્બન સાથે, અને ફોર્માલ્ડિહાઇડ કીધું ને તો એમાં એક કાર્બન સાથે આલ્ડિહાઇડ સમૂહ હોય. તો આ સાચું છે, ફોર્માલ્ડિહાઇડનું અણુસૂત્ર CHO છે, સાચું છે. આગળ, સાબુનો અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. સાચી વાત છે. મિસેલ કોને કહેવાય ખબર ને? આ ડાઘ છે એની સાથે આવા રીતે સાબુના અણુ જોડાતા જાય. જલ વિરાગી પૂંછડી, જલ અનુરાગી પૂંછડી, એ બધું તમને ખ્યાલ હશે, અને છતાં પણ આગળના લેક્ચરમાં આપણે એને વિગતે ભણીશું. તો આ મિસેલ સંરચના બનાવી, આ તો સાબુનો અણુ મિસેલ તરીકે ઓળખાતી સંરચના બનાવે છે. સાચી વાત છે. આગળ, પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થ બનાવવા માટે થાય છે. ખોટી વાત છે. પ્રક્ષાલકોનો ઉપયોગ થાય કઠિન પાણીમાં કપડાં ધોવા માટે. કેવા પાણીમાં? કઠિન, એક મિનિટ, પ્રક્ષાલકોનો ઉપયોગ થાય કઠિન પાણીમાં કપડાં વોશ કરવા માટે, ધોવા માટે. બરાબર, નહીં કે શેમ્પૂ ને કપડાં ધોવાની બનાવટમાં. એટલે ખોટું છે. આગળ, આ કયું કીધું છે? કેટલા કાર્બન છે જોઈએ. એક કાર્બન હોય તો મિથ, બે હોય તો ઇથ, ત્રણ હોય તો પ્રોપ. તો 3 કાર્બન અને કયો સમૂહ છે? કાર્બોક્સિલિક સમૂહ છે. તો આનું IUPAC ના બ્યુટેનોઇક એસિડ છે, 3 હોય ને તો પ્રોપેનોઇક એસિડ બને ભાઈ. જો આવું હોત તો CH3, એક મિનિટ, આવું હોત તો પાછું પેન લેવાની છે. તો આ બધું છે કે એકચ્યુઅલી થોડું સેટ આવે ને, ધીમે ધીમે આવે. આગળ જોઈએ. આવું હોય, એક કાર્બન હોય અને કાર્બોક્સિલિક સમૂહ હોય, તો આને કહેવાય મિથેનોઇક એસિડ. સાંભળજો, CH3COOH હોય તો આને કહેવાય ઇથેનોઇક એસિડ. મિથેનોઇક, આને કહેવાય ઇથેનોઇક. બરાબર? હવે સાંભળજો, 3 કાર્બન હોય, CH3CH2COOH, તો આને કહેવાય પ્રોપેનોઇક એસિડ. CH3CH2CH2COOH, તો આને કહેવાય બ્યુટેનોઇક એસિડ. શું કહેવાય? બ્યુટેનોઇક એસિડ. પણ કાર્બન કેટલા આપ્યા છે અહીંયા આપણને? 1, 2, 3. તો બ્યુટેનોઇક એસિડ ના કહેવાય. કયું કહેવાય? પ્રોપેનોઇક એસિડ કહેવાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. તો જો આવી ગયું ખોટું. પણ જો ભૂસીને બતાવો એટલે ક્લિયર દેખાય. દેખાઈશ? ખોટું છે.
બરાબર, એક વાક્યમાં બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? તો મિથુન નહીં હોય, મિથેન આવે. કોણ આવે? મિથેન. અને મિથેનનું અણુસૂત્ર છે CH4. બરાબર. ચાલો આગળ. પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે રહેલા કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું? હવામાં ટકાવાર પ્રમાણ પૂછાય ને તો કેટલું આવે ખબર? 0.0 3.9 એટલે કે 4ની આસપાસ. અમુકમાં 4 આપેલું હોય ને તો સાચું આવે છે હવામાં. પરંતુ પૃથ્વીના પોપડામાં જો કાર્બનનું પ્રમાણ પૂછાય ને તો 0.02%. અને એમ પૂછ્યું તો સવાલ કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું ટકાવાર પ્રમાણ નહીં, પણ આવો સવાલ પૂછ્યો હોય, પૃથ્વીના પોપડામાં કાર્બન કયા સ્વરૂપે રહેલો છે? તો કાર્બોનેટ સ્વરૂપે રહેલો છે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે રહેલો છે, કોલસા સ્વરૂપે રહેલો છે અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે. પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે. બરાબર. તો બે ક્વેશ્ચન તમને એકમાં મેં બે ભણાવ્યા અને ઘણા બધા પ્રશ્નો તમને સોલ્વ થાય એ રીતે ભણાવ્યા છે. જો મેં આવી રીતે ડાયરેક્ટ જવાબ આપવા હોત ને કે આનો જવાબ આ આવે 0.02 તો તમારો લેક્ચર શોર્ટ બનત. પણ મારે થોડુંક તમને વિગતવાર કેવા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે અને એના માટે આપણે કેવી તૈયારી કરવી જોઈએ એ અનુસાર સવાલના તમને સોલ્યુશન કરાવ્યા છે. આગળ. કાર્બનનું સૌથી સખત અપરૂપ કયું છે? બહુરૂપ કયું છે? અપરૂપ કયું છે? મેં હમણાં જ કીધું હતું 3 અપરૂપો છે. એમાં સૌથી સખત હોય તો એ હીરો છે. એમાં શું હોય? એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને કઈ રચના બનાવે છે? ચતુષ્ફલકીય રચના બનાવે છે. ખબર પડી? અગાઉ વાત કરેલી છે. આગળ. હીરો. કઠિન પાણીમાં કયા આયનો હોય છે? તો કઠિન પાણીમાં 2 આયનો હોય. એક હોય સોડિયમ આયન અને બીજો હોય મેગ્નેશિયમ આયન. બરાબર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. અને આ આઈએમપી પ્રશ્ન બેંક આપણે ગુજરાત બોર્ડ તરફથી મળેલી છે. એમાં અમુક છાંટીને પ્રશ્નો કાઢેલા છે. તો એવા બધા પ્રશ્નોને આપણે જોવાના છે. 1 માર્ક્સના અત્યારે રસાયણ વિજ્ઞાનના જોયા, આગળ આપણે જીવ વિજ્ઞાનના જોશું અને પછી આપણે જોઈશું ભૌતિક વિજ્ઞાન. બરાબર. અને પછી સેક્શન B ચાલુ કરીશું. અસ્તુ. આભાર. થેન્ક યુ. આગળના વિડીયો માટે ફરી મળીશું.